જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃત પદ્ય 3 સંતિમે ગુરુઓ રાજનનો અભ્યાસ કરવાનો છે. સંતિમે ગુરુઓ રાજન એટલે કે હે રાજા મારા ગુરુઓ છે. પ્રથમ મિત્રો આપણે ભાગ 1માં પ્રસ્તાવના જોઈશું. સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વ્યાસની રચના મનાતા 18 પુરાણોનું મહત્વપૂર્ણ સ્થાન છે. આ 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત પુરાણ છે. 18,000 શ્લોકો ધરાવતા આ પુરાણમાં 12 સ્કંધ છે. પ્રત્યેક સ્કંધમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે. અધ્યાયોની અંતર્ગત ઓછી વધતી સંખ્યામાં પદ્યો છે. આ પદ્યો જુદા જુદા છંદોમાં જોવા મળે છે. હવે આપણે એને પ્રથમ પેરેગ્રાફને મુદ્દાઓમાં જોઈએ. પ્રથમ છે 18 પુરાણોના રચનાકાર. હવે મિત્રો તમને એવું પૂછાય કે 18 પુરાણોના રચનાકાર જણાવો, તો આવશે મહર્ષિ વ્યાસ. બીજું, 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ પુરાણ કયું છે? એના જવાબમાં આવશે શ્રીમદ ભાગવત પુરાણ. એના પછી શ્રીમદ ભાગવત પુરાણના શ્લોકોની સંખ્યા જણાવો. એના જવાબમાં આવશે 18,000. પછી શ્રીમદ ભાગવત પુરાણમાં સ્કંધની સંખ્યા જણાવો. એના જવાબમાં આવશે 12 સ્કંધ છે. એના પછી પ્રત્યેક સ્કંધમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે. એટલે કે દરેક સ્કંધ છે, ટોટલ કેટલા સ્કંધ છે? 12 સ્કંધ છે. એ 12 સ્કંધમાં 12 સ્કંધમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો છે. કોઈકમાં 9 હોય, કોઈકમાં 10 હોય, કોઈકમાં 15 હોય. એવી રીતના જુદી જુદી સંખ્યા છે. એ જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે. ફરી આપણે એકવાર જોઈએ. 18 પુરાણોના રચનાકાર મહર્ષિ વ્યાસ. 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ પુરાણ? એના જવાબમાં આવશે શ્રીમદ ભાગવત પુરાણ. એના પછી શ્રીમદ ભાગવત પુરાણના શ્લોકોની સંખ્યા જણાવો. 18,000 શ્લોકો છે એ શ્રીમદ ભાગવત પુરાણ છે એ ધરાવે છે. એના પછી શ્રીમદ ભાગવત પુરાણમાં સ્કંધની સંખ્યા જણાવો. તો શ્રીમદ ભાગવત પુરાણમાં કુલ 12 સ્કંધ છે. હવે આ 12 સ્કંધ છે એ 12 સ્કંધમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે. હવે મિત્રો આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. ભાગવતના 11મા સ્કંધમાં અધ્યાય 7થી 12 સુધી અવધૂતો ઉપાખ્યાન છે. એકવાર રાજા યદુએ, આપણું વિષય વસ્તુ આવ્યું મિત્રો કે પદ્ય છે એ પદ્ય કેવી રીતના છે, તો કે ભાઈ એકવાર રાજા યદુએ એક અવધૂતને જોયા. આ અવધૂત તે ગુરુ દત્તાત્રેય. તેઓ યુવા હતા, મોટા વિદ્વાન હતા, છતાં બાળકની જેમ સહજ રીતે વિચરી રહ્યા હતા. આ જોઈ રાજા યદુને સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય થયું. આથી યદુએ અવધૂતને પૂછ્યું કે તમારા મુખ ઉપર આટલી બધી પ્રસન્નતા, સહજ પ્રસન્નતા શા કારણે છે? ત્યારે અવધૂતે ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું. એ પછી અવધૂતે રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ કહ્યો. આ ઉપદેશાત્મક સંવાદને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે એના મુદ્દાઓ જોઈએ. શ્રીમદ ભાગવત પુરાણના 11મા સ્કંધમાં અધ્યાય 7થી 12 સુધી અવધૂતો ઉપાખ્યાન આવેલું છે. પેલું એ યાદ રાખવાનું કે શ્રીમદ ભાગવત પુરાણના ટોટલ 12 સ્કંધ છે. એ 12 સ્કંધમાં 11મું જે સ્કંધ છે એ 11મા સ્કંધમાં અધ્યાય 7થી 12 છે. એ 7થી 12 અધ્યાય છે એ અવધૂત ઉપાખ્યાન તરીકે આવેલું છે. એના પછી વિષય વસ્તુમાં જોઈએ આપણે તો રાજા તરીકે યદુ આવશે કે જેઓને આશ્ચર્ય થયું હતું.
અવધૂતને જોઈને. અને અવધૂત છે એ જ ગુરુ દત્તાત્રેય, બંને એક જ છે, અવધૂત અને ગુરુ દત્તાત્રેય. એના પછી તો કે ભાઈ અવધૂત છે એના કેટલા ગુરુઓ છે? 24 ગુરુઓ. ઉપદેશાત્મક સંવાદને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ઉપદેશાત્મક સંવાદ છે એને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે એવું અહીં કીધું છે. હવે મિત્રો આપણે એના પછીનો પેરેગ્રાફ જોઈએ. પ્રસ્તુત પાઠમાં 24 ગુરુઓમાંથી પૃથ્વી, જલમ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર અને મીનઃ એમ માત્ર 6 ગુરુઓ પાસેથી દત્તાત્રેયે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને વર્ણવતા 6 પદ્યોનો સંગ્રહ છે. તે ઉપરાંત પ્રથમ પદ્યમાં ઉપક્રમ છે, પ્રથમ પદ્યમાં એટલે કે પ્રથમ શ્લોક છે તેમાં ઉપક્રમ છે, અને અષ્ટમ પદ્યમાં એટલે કે 8મો જે શ્લોક છે તેમાં ઉપસંહાર છે. આમ કુલ 8 પદ્યો છે. ઉપક્રમના પદ્યમાં પોતાના અનેક ગુરુઓ હોવાનો અને ઉપસંહારના પદ્યમાં એક ગુરુ પાસેથી મળતું જ્ઞાન પૂરતું હોતું નથી, તેથી અનેક ગુરુઓ હોવા ઘટે તેવો નિર્દેશ છે. આ 6 ગુરુઓ પાસેથી અવધૂતને જે બોધ પ્રાપ્ત થયો છે તે નીચેના પદ્યોનો અભ્યાસ કરતી વખતે જાણી શકશે. હવે મિત્રો આપણે એનું વિષય વસ્તુ જોઈએ. અવધૂતના ગુરુઓ કેટલા છે મિત્રો? 24 ગુરુઓ છે, બરાબર. પરંતુ આપણું જે આ પદ્ય છે એ પદ્યમાં માત્ર 6 ગુરુઓ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એને જ મૂકવામાં આવ્યા છે. એટલે પદ્યમાં શ્લોકોની સંખ્યા છે એ 8 છે, બરાબર. 8 શ્લોકોની સંખ્યા છે, એમાં ગુરુઓ છે એ 6 છે. જોઈએ આપણે કે પ્રથમ મુદ્દો જુઓ, 6 ગુરુઓ પાસેનું જ્ઞાન. જે 6 ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું અવધૂતને એ પહેલું જોઈએ પૃથ્વી ગુરુ, બીજું જળ ગુરુ, ત્રીજું સૂર્ય ગુરુ, ચોથું સમુદ્ર ગુરુ, પાંચમું ભમરો ગુરુ, છઠ્ઠું મીન માછલી ગુરુ. હવે પદ્યમાં શ્લોકોની સંખ્યા 8 છે, એટલે 6 ગુરુઓ અને પહેલો અને છેલ્લો શ્લોક. જે પહેલો શ્લોક છે એ પહેલા શ્લોકમાં પ્રથમ પદ્યમાં ઉપક્રમ છે, અને છેલ્લો શ્લોક છે અષ્ટમ શ્લોક એ અષ્ટમ પદ્યમાં ઉપસંહાર આપેલો છે. હવે મિત્રો આપણે આગળના બીજા ભાગમાં વિષય વસ્તુ છે કે ભાઈ ગુરુઓ છે એની પાસેથી કયા ઉપદેશ પ્રાપ્ત કર્યા છે એ વિશેનો અભ્યાસ કરીશું. અસ્તુ મિત્રો.